નમસ્તે મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને મિત્રો? તો હું ને મેડમ અમે જવાના છે તુલસી વિવાહમાં મિત્રો. તો મિત્રો અમારા બ્લોગની અંદર તમારું સ્વાગત છે મિત્રો. નમસ્તે મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આજ છે તુલસી વિવાહ ને મેં હાથા લાવી નાખ્યા છે ને મેં જવાના છે હવે પૂંજવા. તો મિત્રો ફાઇનલી મેં તુલસી માને પૂજવા માટે અમે પહોંચી ગયા છે મિત્રો. સરખડિયા અને પાખલકાની વચમાં મેલડીમાં બેઠા છે તે જગ્યાએ અમે આવ્યા છે મિત્રો. તો મિત્રો ફાઇનલી ઠાકર દાદાની જાન નીકળી ગઈ છે. અમે તો જાનની સાથે સાથે જઈએ છીએ બધાય. ને મેડમે તો શેવડીનો હાંઠો લઈ લીધો છે અને મેડમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આવ્યા છે ભાઈ જાનમાં. જુઓ એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે મેડમ, એકદમ મોજમાં છે મેડમ. તો અમે જાનની હારવાર જઈશું મેડમ મિત્રો. અને ડીજે બી શરૂ છે આગળ અને ડીજેની પાછળ અમે લોકો આવી છીએ. ડીજેનો બહુ વોલ્યુમ હોવાના કારણે થોડું વોલ્યુમ આમાં લીધું નથી મિત્રો. અમે વિડીયોમાં બહુ ઓછું વોલ્યુમ લીધું છે મિત્રો. વિડીયો સ્ક્રિપ્ટ કરતા નહીં, વિડીયો જોતા રહેજો મિત્રો. આપણે જે તુલસી વિવાહનો વિડીયો અમે રેકોર્ડ કર્યો છે મિત્રો, ટાઈમ નહીં હોવાના કારણે થોડું એડિટિંગ ન કરી શકવાના કારણે થોડું લેટ થયું છે મિત્રો. તો પૂરેપૂરો વિડીયો જોયો મિત્રો. તો મિત્રો એકદમ બધા ડાન્સ કરતા જાય છે આગળ અને પાછળ ઠાકર ભગવાનની જાન છે મિત્રો. અને એમ તો જાનની સાથે છે મિત્રો. ડીજે આગળ ફર્સ્ટ ક્લાસ વાગતું હતું મિત્રો. એટલો ખતરનાક અવાજ આવતો હતો એટલે અવાજ અમે મ્યુટ કર્યો છે મિત્રો ડીજેનો. જાન રોકાઈથી જાય છે મિત્રો. બધા બહુ ડાન્સ કરે છે ને જો ડીજે પણ બહુ મસ્ત આવ્યું હતું મિત્રો. જાન બહુ જોવા લાયક હતી મિત્રો, બહુ મસ્ત જાન હતી. અને નાની નાની દીકરીઓ પણ આવી હતી તુલસી માને પાવણા માટે. અને મેડમ તો એકદમ હારો હારે જ છે મિત્રો. જો એકદમ તૈયાર થઈને આવ્યા છે ફર્સ્ટ ક્લાસ. ઘરથી થોડા દૂર આવ્યા છે મિત્રો અને શામનો ટાઈમ છે એટલે અમે ઝાઝા ખોટી પણ નથી થવાના મિત્રો. જલ્દી અમે પ્રસંગ એટેન્ડ કરીને અમે નીકળી જવાના છે મિત્રો. તો બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર. બસ મિત્રો થોડી દેરમાં અમે ઠાકર ભગવાનને લઈને અમે પહોંચી જવાના છે માંડવે. અને બાદમાં તુલસી વિવાહની શરૂઆત થાય છે મિત્રો. જાન રોકાઈથી મિત્રો ઠાકર ભગવાનની જાય છે. માણસો બી બહુ છે, રાસ ગરબા બધા લે છે. જો મિત્રો ડીજે બહુ ખતરનાક લાવ્યા હતા મિત્રો. એટલે બેનો દીકરીઓ લે છે રાસ ગરબા. અમારા મેડમને કીધું પણ મેડમ જવાના નથી. તો ફાઇનલી મિત્રો અમે આગળ મૂવ કર્યા છે. એવી રાસ ગરબાવાળા બી આગળ મૂવ કર્યા છે, આગળ વધ્યા છે થોડા. બહુ મસ્ત મિત્રો ફેસ્ટિવલ છે આ ગામડામાં. ખાસ કરીને ઠાકર ભગવાનનો ફેસ્ટિવલ જોવા મળે મિત્રો. દર્શક મિત્રો નવા હોય અમારી ચેનલની અંદર કોઈ જોવામાં, તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. જો મિત્રો કેટલું બેન દીકરીઓ લે છે રાસ ગરબા મસ્ત. ફાઇનલી મિત્રો પોગવામાં સહી થોડી દેરમાં આ મંદિર છે અને ત્યાં પૂરું ફંક્શન ને પ્રોગ્રામ મિત્રો. બહુ મસ્ત પ્રોગ્રામ છે. એમ તો આ પહેલી વાર આવ્યા છે અહીંયા અને પ્રોગ્રામે બહુ સરસ એવો છે. મને તો જોવાની બહુ મજા આવી અને અમારા મેડમને બી બહુ મજા આવી મિત્રો. અને મેડમ બી એકદમ રેડી થઈને આવ્યા હતા કેમ કે આજ અમારે ફૂલ પ્રોગ્રામની અંદર મજા લેવાની હતી. મેડમ તો જોઈને મજા લે છે કે રાસ ગરબા લેવા ઉતર્યા નહોતા મેડમ અંદર મિત્રો. બસ મિત્રો મેં પોગવામાં સેવી પણ હવે જાન જલ્દી પોગે તો મારી આગળ વિધિ થાય. તુલસી મને લગ્ન કરવાની અને જે બેન દીકરીઓ કરતી હોય વિધિ, એ બધી વિધિ થાય છે ત્યાં. આખરી ફાઇનલી મિત્રો મારા મેડમે પાણીનો લોટો લઈ લીધો છે અને અમે મંદિર તરફ પ્રયાણ કરીએ છીએ મિત્રો. બસ અમારા મેડમની ત્યાં હમણાં તુલસી માને પૌર્ણાની જે વિધિ હોય છે છોકરીઓની, એ બધી વિધિ ત્યાં થાય છે હમણાં. અને બધી છોકરીઓને જે વ્યક્તિઓ આવ્યા હોય છે એ બધાને હમણાં નીચે બેહારીને ગોરદાદા
પૂજા વિધિ કરાવશે મિત્રો. તો તુલસી માને ચાર કરીને રાખ્યા છે મિત્રો. જે ઠાકર ભગવાનની જાન છે પણ બહાર છે મિત્રો, હજી અંદર પ્રવેશ નથી કર્યો. એનો પ્રવેશ બી હમણાં થોડી દેરમાં કરાવવામાં આવશે મિત્રો. ફાઇનલી મેડમ ફોટો સેશનમાં વહી આવ્યા છે, પોતાનું ફોટો સેશન કરાવે છે મિત્રો. અને મિત્રો મેડમ હમણાં પૂંજવા માટે બેસી જશે. તો મિત્રો ફાઇનલી મેડમની પૂજા શરૂ થઈ ગઈ છે મિત્રો. અને પૂજાની વિધિ જુઓ, આવી રીતે તુલસીમાના લગ્નમાં પૂજા વિધિ હોય મિત્રો. મેડમ તો એકદમ હસે છે, એને તો મજા આવે છે મેડમને તો એકદમ. અને જો બીજી બી દીકરીઓ નાની નાની આવ્યું છે તુલસીમાના લગ્ન કરવા માટે મિત્રો. એ લોકો બી વિધિ કરે છે. ફાઇનલી વિધિ થઈ ગઈ મિત્રો. તુલસીમાં પાણી મેડમે આપી દીધું. પાણી આપ્યા પછી મિત્રો હવે ઠાકર દાદાની એન્ટ્રી થઈ છે. ઠાકર દાદાની એન્ટ્રી થઈ છે ત્યારે એના વધામણા થાય છે બધાય. અને જે કાંઈ વિધિ હોય મિત્રો એ ગામડામાં આવી રીતે વિધિ કરે મિત્રો ઠાકર દાદાના લગ્નમાં. જોજો મિત્રો, તમને મજા આવશે. નવા ઓડિયન્સમાં હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જુઓ મિત્રો, અને હવે ફાઇનલી મિત્રો ઠાકર દાદાને ફૂલ કેરી કરીને લઈ જવામાં આવશે મિત્રો. ત્યારે એના ઠાકર દાદાના લગ્નની વિધિ મિત્રો કરવામાં આવશે મિત્રો. તો મિત્રો કેટલી મસ્ત રસમ છે મિત્રો. ગામડાની તો આ રીતની રસમ હોય છે મિત્રો. તમે બી ક્યારેક ગામડે આવો તો તમને બી મજા આવશે. ગામડે જે વ્યક્તિ રહેશે એને તો ખબર જ છે, બાકી સિટીમાં હોય અને આવી રીતનો પ્રસંગ બહુ ઓછો એટેન્ડ કર્યો હોય છે મિત્રો. અમે ફાઇનલી અમારે અહીંયા જોવાઈ ગયું છે અને અમે થોડી દેરમાં જમવા માટે નીકળવાના છે મિત્રો. તો જમવાના પડનાલમાં આવ્યા છીએ અને અમે જસ્ટ નાવ અમે જમવા માટે બેઠવાના છીએ મિત્રો. જમીને પછી મિત્રો શામનો ટાઈમ છે એટલે અમે ઘર માટે જવા માટે કોશિશ કરીશું મિત્રો. તો અમે થોડી દેરમાં બાદમાં ઘરે જવા માટે બી નીકળીશું મિત્રો. અને તો ફાઇનલી મિત્રો મેડમે ફોટોશૂટ કરાવ્યું છે તુલસીઓનું. તો મિત્રો ફાઇનલી અહીંયા સરકડિયા અને બાખલકાની વચમાં ખજૂરિયાના મેલડીમાં છે, ત્યાં આ તુલસીમાનો પ્રોગ્રામ હતો મિત્રો. અને ફાઇનલી મેડમ અહીંયા મંદિરે પગ્યા લાગી લે છે મેલડીમાંને. મંદિર બી એટલું મસ્ત છે મિત્રો. લોકો બહુ આવે છે અહીંયા પગ્યા લાગવા માટે. અને માતાજીને માને પણ છે. જુઓ મિત્રો, તમે બી દર્શન કરી લો મેલડીમાંના. અને અમે દર્શન કર્યા પછી મિત્રો અમે ઘર માટે જવા માટે રવાના થવાના છે મિત્રો. તો ફાઇનલી મિત્રો વિડીયો સ્ક્રિપ્ટ કરતા નહીં, પૂરેપૂરો વિડીયો જોઈ લેજો મિત્રો. જો મેડમ દર્શન કરે છે. તો મિત્રો અમારો ફાઇનલી અહીંયા પ્રસંગ પૂરો થાય છે. બધા દર્શક મિત્રોને જય હિન્દ, જય ભારત.